કરુણારી જીવન જીના બાળકો પાલો રામ કબીરો ઉચ્ચારો ભવસાગર થી તરવાનો સુંદર છે બહુરા અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગત ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલિત સંગને તારો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે દીધા એવા દીન દયાળ સદગુરુ જીવન છોડી જના જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છોડી જના જીવન કબીર જીવન રામ પરમા બાપ કૃપા કરીને કાનમ ફાલો ઉતારી જીવન જી મહારાજ માગુ સારા શરણું તમારું રામ શરણું તમારું જીવન જી મહારાજ તમારું આનંદ આરતી હર ભય પારા હરિજન આય મેરે પ્રાણ સંતો દર્શન મેરે પ્રાણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાર કમલી ભોજન પાવ સંત સંગત મલી હરિ ગુણ ગાવ ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન્મ જીવન બલ બલ જાય આનંદ આરતી હર ભય પારા હરિજન આય મેરે પ્રાણ સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાઈ લાગે કરું વિનંતી જીવન જી મહારાજ રામ સર્વે સર્વોપરી રામ સર્વને રામ કબીર સંતો આજે પૂર્ણિમા અને આપણે સૌ અત્યારે પારાયણ કર્યું અને પૂર્ણિમા પર આપણે સમાગમમાંથી જીવની મહારાજના જે વચનો છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ તો વચન એ જ પરમેશ્વર એ વિષય ઉપર આપણે ચર્ચા ચાલતી હતી. ગઈ પૂર્ણિમાએ આપણે જોયું હતું. અત્યારે
આગળ આપણે જોઈએ તો પરમાત્માની વ્યાખ્યા ઘણા બધા સંતોએ, ઘણા બધા પંથોએ, ધર્મગુરુઓએ પોતપોતાની રીતે પરમાત્માને ઓળખવાનો અથવા તો એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો વેદાંત ભાષ્યમાં આદિ જગતગુરુ શંકરાચાર્યએ એમ કહ્યું કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગતમાં જે કઈ છે એ સત્ય, એ બ્રહ્મ છે. એ બ્રહ્મને ઘણા ઈશ્વર કહે છે, કેટલાય એને પરબ્રહ્મ કહ્યું, ગોળ કહ્યું, કોઈ રામ કહે, કૃષ્ણ કહે, કોઈ શિવ કહે, કોઈ માતા કહે. આપણે અનેક નામોથી એને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. દરેકના સ્વરૂપો અલગ અલગ બતાવ્યા, કેટલાય એમની લીલા અલગ અલગ બતાવી. કોઈ એને લીલા તરીકે ઓળખે છે અને આદિ જગત ગુરુ શંકરાચાર્ય એને માયા તરીકે પણ ઓળખે છે. એ બધી માયા છે અને એને મિથ્યા કહે છે કે તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર. અને જીવ અને બ્રહ્મ બે એક જ છે, એની પર બીજું કશું નથી, એટલે કે એના સિવાય બીજું કઈ જ નથી, એમ શંકરાચાર્ય કહે છે. વૈષ્ણવ ધર્મના સ્થાપક વલ્લભાચાર્ય એમ કહે છે કે સર્વખંડમ બ્રહ્મ નેહ નાસ્તિ કિંચન બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર. તો જગત સત્ય, અરે બ્રહ્મ સત્ય અને જગત અસત્ય એ કેવી રીતે હોઈ શકે? એમની વ્યાખ્યા એમ છે કે પરબ્રહ્મ, જેને આપણે કહીએ છીએ પરમાત્મા કહીએ છીએ, બ્રહ્મ કહીએ છીએ, બ્રહ્મે આ જગતનું નિર્માણ કર્યું, તો એનું નિર્માણ કર્યું એ અસત્ય કેવી રીતે? એ અસત્ય ન હોઈ શકે. તો દરેકની જોવાની અલગ અલગ દ્રષ્ટિ છે. અલગ અલગ દ્રષ્ટિકોણથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યારે કઠોપનિષદ પર મારું વ્યાખ્યાન મારા ચાલે છે અને યમ અને નચિકેતા વચ્ચે સુંદર સંવાદ થઈ રહ્યો છે. નચિકેતા એ જાણવા માંગે છે કે જીવ એટલે શું, જીવ ક્યાં છે અને જીવ છે તો એ રહે છે ક્યાં? કદાચ સમસ્ત જગતમાં આપણા સૌની વ્યથા આ જ છે. આપણે જાણવા માંગીએ છીએ કે જગતમાં જે માનવ દેખાય છે, સજીવો દેખાય છે, તો એમના શરીરમાં કયું એવું તત્વ છે કે જેનાથી એ કાર્ય કરે છે અને કયું એવું તત્વ છે કે જતું રહે પછી એ હાલતું નથી, ચાલતું નથી, બોલતું નથી, કાંઈ નથી. તો અને એવું કોઈ તત્વ છે તો એનો આકાર શું, એનો રંગ શું, ગંધ શું, અને હોય તો શરીરમાં ક્યાં રહે છે? શરીરના અંગોની આપણે વાત કરીએ તો શરીરમાં બધા અંગો આપણે જોઈ શકીએ છીએ. ચીરફાડ કરીને આખી બોડીમાં આપણે જોઈએ તો આપણે મગજને પણ જુદું પાડી શકીએ, હૃદયને પણ જુદું પાડી શકીએ, ફેફસા, આંતરડા, કિડની, લીવર, અત્યારે તો અનેક ઓર્ગનો ને આપણે ઓળખતા થયા, મેડિકલ સાયન્સ આગળ વધ્યું, પણ આ બધામાં જીવ ક્યાં? એ કયા ખૂણામાં? એ વિજ્ઞાનને પણ જાણવું છે
અને માનવને ધર્મને પણ જાણવું. તો ધર્મ પણ એ જાણવા માંગે છે અને વિજ્ઞાન પણ એ જાણવા માંગે છે અને નચિકેતા પણ યમ પાસે, યમ એટલે કે મૃત્યુ. આમ તો બીજા શબ્દોમાં એને ઓળખવું હોય તો કહેવાય કે જીવન અને મૃત્યુ વચ્ચેનો સંવાદ છે. આપણે જીવીએ છીએ, આપણી પાસે જીવન છે અને જીવન છે અને જીવન નથી. તો જીવન હતું તો ક્યાં હતું અને જીવન હવે નથી તો એનું શું? તો આ પ્રશ્ન આદિ સનાતન કાળથી ચાલ્યો આવે છે અને ઘણા એને લીલા કહી, ઘણા એને માયા કહી. તો આ ઈશ્વરને આપણે અનેક પ્રકારે ઓળખતા થયા. ભગવદ ગીતામાં પણ એમ કહે છે કે અંતકાળે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કૃષ્ણ પણ એમ કહે છે કે અંતકાળે જો જીવાત્મા મારું સ્મરણ કરે તો એ તેમને પામે, એમાં કોઈ શંકા નથી. તો કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત તમ કલેવરમ. અને જે ભાવથી મને સ્મરણ કરે એવા ભાવથી પણ હું એને મળું છું. પણ આ બધી વાત સાચી, તો પરમાત્મા કેવો એ હજુ પણ બાકી છે. તો એને ઓળખવાનું હજુ પણ એ બાકી છે કે આપણે શાસ્ત્રોમાં, પોથીઓમાં એના વર્ણનો વાંચીએ છીએ, તો છીએ પણ એ હજુ જોઈ શકાયો નથી. મેં આજે સવારે કઠોપનિષદના વિવેચનમાં કહ્યું હતું કે આપણે વનસ્પતિમાં, વૃક્ષમાં માનીએ છીએ કે જાણીએ છીએ. કોઈ એમ નથી કહેતું કે વૃક્ષમાં હું માનું છું, આ ફૂલને હું માનું છું. ફૂલને આપણે જાણીએ છીએ, ફળને આપણે જાણીએ છીએ, ઝાડને આપણે જાણીએ છીએ, માનતા નથી. તો કેમ? તો કે દેખાય છે, પ્રત્યક્ષ છે, આપણે જોયું છે એટલે આપણે એને માનતા નથી, આપણે એને જાણીએ. પરંતુ પરમાત્મા જોઈ શકાતો નથી એટલે આપણે એમ કહીએ કે પરમાત્મામાં હું માનું છું. આપણે માનવું પડે છે કે જોઈ શકાતો નથી. એનો કયો કર્યો? એનો આકાર કર્યો. માનવે માનવથી પરની બીજી કોઈ વસ્તુ જોઈ નથી એટલે આપણે જે આપણા ઘરમાં કે મંદિરોમાં જે મૂર્તિઓ બનાવી, ફોટા બનાવ્યા, તસવીરો બનાવી, એમાં જે પરમાત્માનું સ્વરૂપ જે આપણે બનાવ્યું એ આપણે માનવથી પર બીજી કોઈ જીવ સૃષ્ટિ જોઈ નથી એટલે આપણે માનવનું જ પ્રતીકમાં મૂકેલું છે. આપણું જ પ્રતીક છે, પ્રતિબિંબ આપણું જ છે અને આપણા જ પ્રતિબિંબને આપણે નામ આપી અને આપણે એને પરમાત્મા તરીકે માનીએ છીએ. પરંતુ જગતમાં જે દેખાય છે એને આપણે માનતા નથી, આપણે એને જાણીએ છીએ. તો પરમાત્માના વિષયમાં હજુ પણ એ પ્રશ્ન એક સ્થાને રહી જાય છે કે એને જાણવો છે, જેમ વનસ્પતિને જાણીએ છીએ, બીજી વસ્તુઓને જાણીએ છીએ, બીજા પ્રાણીઓને જોઈ શકીએ છીએ, રંગને જોઈ શકીએ, ગંધને પણ આપણે માની શકીએ છીએ. એ રીતે એ અર્થમાં પરમાત્માને અથવા આત્માને જાણવો છે તો એની ઓળખાણ કેવી રીતે પડે? આ પ્રશ્ન હજુ પણ આપણી પાસે છે. એટલે કબીર એમ કહે છે કે લાદા હે કશું લાદા હીરા કમલીએ બાંધા. કબીરની વાત છે કે લાદા હે હીરા કમલીએ બાંધા હે, અવરણ એક અકલ અવિનાશી ઘટ ઘટ વ્યાપી રહા હર. એ પરમાત્મા એ કેવી રીતે જોઈ શકાય?
તો આ ઇન્દ્રિય વડે આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિય છે, તો 5 જ્ઞાનેન્દ્રિય વડે એ જોવો તો અસમર્થ છે, એને જોઈ શકાય નહીં. અને બીજી વાત, કઠા ઉપનિષદમાં યમ નચિકેતાને એમ કહે છે કે જે વસ્તુ ક્ષણિક છે અથવા તો જેનો નાશ થવાનો છે, જે સ્થાયી નથી, અસ્થિર છે, એ અસ્થિરતા વડે તમે કોઈ સ્થિરતાને પામી ન શકો. જે સ્વયં નાશવંત છે, જે સ્વયં અસ્થિર છે, અને એ અસ્થિર વસ્તુને પકડીને તમે સ્થાયી પરમાત્મા સ્થાયી છે, જેને બ્રહ્મ કહો, ઈશ્વર કહો, પરમાત્મા કહો, તો એ સ્થિર છે, સ્થાયી છે, એનો નાશ નથી, એનો જન્મ નથી, ન જાય કે ન મૃત્યુ. તો જે અસ્થાયી છે, તો અસ્થાયી વસ્તુ વડે સ્થાયિત્વને પામી ન શકાય. આ સુવર્ણ વાક્ય છે, એને ભીત પર ચિત્રી લખી દો. હજુ સુધી એવું બન્યું નથી. તો ઇન્દ્રિય આપણી આંખો વડે આપણે સ્થાયી પરમાત્માને જોઈ કેવી શકીએ? કેમ કે આંખ એ કાયમી નથી. અને કદાચ આપણી પાસે છે અત્યારે, હું પણ કહું મારી પાસે આંખ છે, પણ આ ચશ્મા જતા રહે પછી મને ઝાંખું દેખાય છે. ઘણાને તો મારા કરતા વધારે ડાર્ક જાડા ચશ્મા છે, ચશ્મા કાઢી નાખો પછી કશું નથી દેખાતું. તો ચશ્મા સ્થાયી નથી અને આંખે સ્થાયી નથી. આ બંને અસ્થાયી છે, કેમ કે બંનેનો નાશ છે. કદાચ 2 વર્ષ પછી ડોક્ટર પાસે જો, તો ડોક્ટર એમ પણ કે હવે આ નંબર તમારા બદલાઈ ગયા, કાચ નહીં કામ લાગે, હવે તમારે નવા ચશ્મા બનાવવા પડશે. તો આ ચશ્મા ખોટા હતા? આ ચશ્મા ખોટા નથી, પણ હવે કામના નથી. અને અત્યારે મને ચશ્મા પહેરું છું, મને દેખાય છે, પણ એનાથી મને જે દેખાય છે, એ જે દેખાય છે એ બધું અસ્થાયી છે, એ પણ સ્થાયી નથી. કેમ? તો કે અસ્થાયીથી અસ્થાયીત્વને પામી શકો, પણ જે સ્થાયી છે એનાથી તમે સ્થાયીને ઓળખી શકો. આ અટપટો અને કુટ પ્રશ્ન છે. આ સરળથી સમજાય એમ નથી. જો સ્થાયીને જાણવું છે, પરમાત્મા એ સ્થાયી છે, એ સ્થિર છે, તો સ્થિરતાથી સ્થિરતાને પામી શકાય, એને ઓળખી શકાય, જાણી શકાય. તો હવે આપણે કેવી રીતે એને ઓળખી શકીએ? તો આ પ્રશ્ન તો જીવનમાં પાસે પણ છે. કેમ કે ભક્તો જે તે સમયે જીવનમાંના સાનિધ્યમાં શાહપુરામાં એકત્રિત થયા હશે, એમણે જીવનમાંને પણ આવા પ્રશ્નો પૂછ્યા હશે કે મારા તમે તો તમારા શરણમાં આવ્યા, હવે ભગવાન બતાવો. હમણાં હું ન્યૂ જર્સીમાં હતો અને ત્યાં મારા વિદ્યાગુરુ જાની સાહેબને હું લઈ આવ્યો હતો, અને આપણા ઘણા બધા ભગતો બેઠા હતા, અને એની સાથે જાની સાહેબ પણ બેઠા. એટલે સાહેબે પહેલા એમ કહ્યું, ભાઈ બધું પૂછજો પણ ભગવાન વિશે મને પૂછતા નહીં. જે કંઈ બીજું પૂછવું હોય એ બધું પૂછી લો, હું સમજાવ્યું, પણ એવું નહીં કહેતા કે ભગવાન ક્યાં એ બતાવો, એવું નહીં બતાવો. પણ જીવનમાં પાસે તો ભગતો ગયા હશે, અને આપણા જ ઓળખાવો છે ને 10મી 12મી પેઢી પહેલા, એમને પૂછવું છે કે મારા બધી વાત સાચી, કંઠી તો પહેરાવી દીધી, અમે ઉદા ભગત બન્યા, હવે ભગવાન બતાવો. અને ભગત કોને કહેવાય? ભગત કહેવાય કોને? બરાબર. અટક તો આપણે બધા ભગત ભગત કરી નાખીએ, ભલે આપણે કોઈ પટેલ લખતું હોય, પણ પાછા બહાર જે તો કહેશો બધો ભગત, એટલે તારી અટક શું થાય? પટેલ. પણ તમે પણ થાય બધો ભગત, એટલે ભગત તો ખરા. તો ભગવાન છે?
ભગવાન હોય તો ભગત. એટલે જે ભગતો બધા સાબરામાં ભેગા તો થયા હશે. એટલે જીવન માટે પણ પ્રશ્ન પૂછ્યા હશે, તમે અમને ભગવાન વગરનો ભગત કેવી રીતે બનાવ્યો, અને ભગવાન વગરનો ભગત હોય છે. અને એટલે જ જીવનજી મહારાજને આ પ્રકરણ પર ચર્ચા કરવાની જરૂર પડી કે વચન એ જ પરમેશ્વર. આ તો બહુ લાંબુ પ્રકરણ છે, ગુઢ છે, આપણે કર્મશાઈને જોતા જઈશું. પણ એ જ વસ્તુ છે કે લાદા હે કછુ લાદા હે હીરા કમરીએ બાંધા. કબીર પણ એમ કે છે કે મારી પાસે પણ આવ્યા છે ને, હવે કબીર પાસે પણ એવા જાય ને, ભાઈ બાબા ભગવાન બતાવો. આપણે જોવાની શું જરૂર, ભગવાન જ જોવો છે ને. આપણે પૂનમ શા માટે ઉજવી, અહીંયા પારાયણ કર્યું, આ કર્યું, અહીંયા બીજા બધા ભગતો આવ્યા છે, હમણાં છોડ ચાલશે અહીંયા, અને પહેલા તો કેનાલ લાઈવ કરવા તૈયાર થઈ ગયા છે. તો શાના માટે, તો કે ભગવાનને જોવામાં. તો કબીર કહે છે મેં લાદા હે હીરા કમરીએ બાંધા હે, આવરણ એક અકલ અવિનાશી. પણ કોને પામવાનું કોને, તો કે અકલ એક અવરણ, જેનું વર્ણન થઈ શકે નહીં, જેના પર કશું એક શબ્દ પણ બોલી ન શકાય. એ ઘટ રહ્યો વ્યાપી, જે ઘટમાં વ્યાપીને રહેલો છે, એ દરેક શરીરમાં રહેલો છે, દરેક તત્વમાં કણમાં રહેલો છે. અને જે કણમાં રહેલો છે, ઘટ એટલે શરીર, પણ શરીર એટલે આ શરીર. આ મારું માઇક પણ શરીર છે, કારણ કે જેનો આકાર છે એ શરીર જ છે. આ મારું માઇક અહીંયા દેખાય છે, મારી પેન, મારા કપડા, આ મારા ચશ્મા, આ પણ શરીર જ છે. અને આપણે આકાર ગમે છે. દુકાનમાં ચશ્મા લેવા જાઓ તો આપણે 50 જોડી ચશ્મા જોઈશું, પહેરી જોઈશું કે કેવો દેખાઈશ, કેવી દેખાઈશ, આપણે કેવા દેખાઈએ. ચશ્માની દુકાનમાં મોટા કાચ રાખેલા હોય છે, અરીસા. કેમ? તો કે આપણે આકારને જોવો ગમે છે, એટલે બીજો આકાર નહીં પણ આપણો આકાર પણ આપણને ગમે છે જોવાનો. અને એટલે ચશ્મા લેતા પહેલા આપણે જોઈએ છે, કપડા લેતા પહેલા કપડા પહેરીને પહેલા અંદર ફોટામાં જોઈએ, અરીસામાં જોઈએ કે કેવું દેખાય. તો લાદા હે હીરા કમરીએ બાંધા હે. આ હીરો જે છે, પરબ્રહ્મ રૂપી હીરો, એ તો આપણી પાસે છે. એને આપણે બહાર શોધીએ છીએ, આપણે અરીસામાં શોધીએ છીએ. અરીસો પોથીઓમાં, શબ્દોમાં, મંદિરોમાં, આશ્રમોમાં આપણે એને શોધવા જઈએ છે. પણ તમે જ્યાં શોધવા ગયા છો, તમે એને લઈને તો ગયા છો. મને એક વાત યાદ આવે છે કે એક ભાઈ 20 ઊંટ લઈને નીકળ્યા હતા, અને પછી રાતવાસો કરવો પડે એટલે એક જગ્યાએ ઉભો રહ્યો. એટલે ઊંટ પર ઉભા એને ઊંટ ગણ્યા તો 19 થયા. એટલે પેલો ભડક્યો, એટલે 20મું ગયું ક્યાં? 2 વાર 3 વાર ગણ્યા, 20 ઊંટ થાય ને. આજુબાજુ ફરી આવ્યો, ફાફા મારી આવ્યો, ઊંટ 20 થાય નહીં. બીજા એક ભાઈ કોક રસ્તા વચ્ચે મળ્યા, અને જોયો રઘવાયેલો બાબો બની ગયેલો. તો કે ભાઈ થયું શું? તો કે ભાઈ મારું એક ઊંટ ખોવાઈ ગયું. તો કે ક્યાં ખોવાયું? તો કે ખબર નથી પડતી, હું એને શોધી રહ્યો છું. હું 20 ઊંટ લઈને નીકળ્યો હતો, 19 છે ને 20મું દેખાતું નથી. એટલે પેલા એ ગણતરી ચાલુ કરી, અને પેલો કે 20 ઊંટ તમારી પાસે છે? તો કે ક્યાં છે? ગણ 19 થાય. પેલા ભાઈ કીધું, ભાઈ વાત સાચી, આ 19, પણ તું જેના પર બેઠો છું એ ઊંટ જ છે, તો એ 20મું છે. આપણી દશા આના જેવી છે. તો ઘટ, આને ઘટ કહેવાય. અહો ઝાકો મૂન તોલ માપ કછું નહીં, ગણતે ગાન ન હોય. અને અહો ઝાકો મૂળ તોલ માપ કછું નહીં, એનું કોઈ માપ નથી, મૂળ નથી, એને તોલી ન શકાય.
અને ગણતે ગાન ન હોય છે. એને ગણીને એનું ગાનું ગાવાનું ન હોય છે. તમે ગઈ ગઈને કેટલું ગાશો? હું બોલીને કેટલું બોલવાનું છે? મારે હવે પૂરું કરવું પડશે તો કેટલા વાગ્યા? અને જે ભૂખ્યા થયા હશે ને એ પહેલા વિચાર કરશે કે બંધ કરો તો પંગત પડી. તો મારે મારો પૂરું કરવું પડશે. હમણાં ભગતો જમીન ઓછો કરવા બેસશે એ વિચાર કરશે કે 10 વાગી ગયા, ઘેર જઈને ઊંઘી જઈશું. તો ગણતે ગાન ન હોય, હીરા કમરીએ બાંધા. કેમ? તો કે આપણે આ બધું કરીએ છે, ના કછું હલકા ના કછું ભારી, પાર લેખે ન કોઈ રે, જામે હમ સોઈ હમ માહે, જલ તરંગ જેમ એક ભયા, એમ જાજન નર કોઈ ન મરસી, વન જાને નર બહોત. જેમ જલમાં તરંગો અનેક થાય, સમુદ્ર કિનારે બેઠા હોઈએ અને તરંગો આવતા જાય, તમે તરંગને અને સમુદ્રને છૂટો ન પાડી શકો. તમે તરંગને જોઈ શકો છો, પણ એ તરંગ પણ સમુદ્રનો જ એક ભાગ છે, એને તમે જુદો નથી પાડી શકતા. અને કદાચ એ સમુદ્રમાંથી તમે એક ગ્લાસ જલ લઈને આવો અને બહાર આવીને એમ કહો તો આ શું છે, તો બસ એ પણ સમુદ્રનો જ ભાગ છે. ભલે તમે એને જુદો પાડ્યો છે, જુદા પાત્રમાં તમે લઈ આવ્યા છો, પણ એ પણ છે તો સમુદ્ર છે. આ સમુદ્ર જ છે. એ સમુદ્રથી અલગ એનું અસ્તિત્વ છે જ નહીં. તો બ્રહ્મ જેને કહીએ છે, એ પરમાત્મા જેને કહીએ છે, એનાથી અલગ બીજું કોઈ અસ્તિત્વ આ જગતમાં ક્યાંય કશું નથી. તમે કોઈ અલગ અસ્તિત્વની કલ્પના ન કરી શકો. તમે કહી ન શકો ભરત કબીર રામ રસ પાયા, પીવન હાર ન પાવ. મેં તો રામ રસ મેં પીધો છે અને પીવન હાર ન પાવ રે. મેં પીધો છે અને જેને પીવો છે ને પીવડાવું છું. બાકીના બધા તો પીધા પછી પણ તરસી આવે છે. તો આપણે જે તરસ છે, જે પીવા માટે એકત્રિત થયા છીએ, એ આ રસ પીવા માટે એકત્રિત થયા છે. જે કબીરે 600 વર્ષ પહેલા પીધો હતો એવો રસ આપણે પણ પીવો છે. તો કહે છે કહે તો કબીર રામ રસ પાયા, પીવન હાર ન પાવ રે, વિધિ કે વચન પહેચાનત નાહી, તો કાઢી કા દિખલાઉ રે. કહા દિખલાઉ રે. વિધિ કે વચન પહેચાનત નાહી. જો તમે આકારમાં, રંગમાં તમે ભૂલા પડ્યા છો, શોધવા નીકળ્યા છો, તમે તમારું પાત્ર લઈ અને દરિયામાંથી જલ લઈને ઉલેચવા નીકળ્યા છો કે હવે હું દરિયામાંથી ભગવાનને શોધી લાવું, એનું પાત્ર લઈને નીકળ્યા છો, જલ લઈને આવ્યા, ગંગા કિનારે જાય અને ગંગામાંથી જલ લઈ આવે અને પછી કે જો આ ગંગા. તો આ એ બ્રહ્મ છે, એ માયા છે. એની સાચી ઓળખાણ નથી. અને એટલે જ કબીર કહે છે કે જો સાચી ઓળખાણ મળે જ નહીં, તમે જાણી શકો નહીં, તો પછી હું કેવી રીતે તમને બીજી રીતે ઓળખાવી શકું? હું અસમર્થ છું. એની સાચી ઓળખાણ તો સ્વયંમાં હોવી જોઈએ. હું ઘણી વાર કહું છું, આજે ફરી કહું છું કે સમજણ સ્વયંમાં. પડોશની સમજણ આપણને કામ લાગે નહીં. તો સમજણ સ્વયંમાં હોવી જોઈએ અને સ્વયંમાં સમજાવવાનું છે. રામ રસ સ્વયં પીવો પડે. પડોશી રામ રસ પીવે અને આપણે એનો આનંદ માનીએ તો એવો આનંદ આવી ન શકે. રામ રસ પીવો હોય તો સ્વયં પીવો પડે, સ્વયં જાણવો પડે.
કંદોઈની દુકાનની બહાર ઉભા રહીએ, સરસ મજાની નિષ્ઠાઓ, ત્યાં બધી નિષ્ઠાનો બધા પડ્યા છે, એની સુગંધ લઈને પેટ ભરાય નહીં. કેમ કે મિષ્ટાન તો અનેક જાતના છે, પણ એની સુગંધ લીધાથી આપણી ભૂખ મટે નહીં. એનો આસ્વાદ માનવો પડે. એમ આ જેને ભગવાન કે છે, પરમાત્મા કહીએ છીએ, કબીર એમ કે છે એ રસને મેં પી લીધો છે અને જે પીવા આવે છે એને હું પીવડાવું છું. પણ જેને હજુ પણ ભ્રમણા છે એ હજુ પણ તરસ્યો રહી ગયો છે. તો સંતો, જીવનમાં આપણે 400 વર્ષ પહેલા આ અમીરસ પાયો, આપણે એને પીએ છીએ, ધરાઈને પીએ છીએ. અને એટલા માટે જ આપણે અહીંયા આવીએ છીએ, એકત્રિત થઈએ છીએ, ગીત ગુણ ગાન આપણે ગાઈએ છીએ, રાસ ગરબા અચ્છાઓ કીર્તન આપણે કેમ કરીએ છીએ? તો આપણે એ રસને પામવો છે. થોડો પચશે, બબે ટીપાએ આપણા પેટમાં જશે તો એક દિવસ એવો થશે કે આપણું પેટ ભરાઈ જાય અને પછી પૂર્ણ થઈ જાય, પૂર્ણ સંતોષ થઈ જાય કે લાદા હે કુછ લાદા. તો આ અમીરસને આપણે પામવાનું છે. તો સંતો, આવતા રહીએ, મળતા રહીશું. આવતી પૂર્ણિમાએ ફરી મળીશું અને જીવનજીમાં આગળ વચન એ જ પરમેશ્વરમાં આપણે શું સમજાવે છે એ જોઈશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ સર્વે સંતોને રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. કવિતા દાડાએ બેમ જીવનને હાર્દિક દળવન પરણામ પ્રેમ રામ કબીર. રામ રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.